તો કેમ છો સુરતીઓ મારા ફેમિલી? ઘણો ટાઈમ થઈ ગયો છે મારે વિડીયો બનાવવાની અંદર. આઈ થિંક મહિના જેટલો ટાઈમ તો થઈ જ ગયો છે. અને પ્લસ કે આજે આપણે એવા વિડીયો પર વાત કરવાની છે કે તમને બહુ જોવાની મજા આવશે. અને પ્લસ કંઈક આપણું આ જૂનું કલેક્શન હોઈ શકે કે મારી પાસે પણ છે ને તમારી પાસે પણ છે ને તમને કદાચ ખબર ના હોય. આ કયું કલેક્શન છે ખબર? કે તમારા ફ્રીજ ઉપર હશે, કાં તો કોઈ ખૂણા ખાચકામાં હશે, તમને ખબર નહીં હશે, કાં તો મંદિરમાં હશે, કાં તો તમારા વોલેટમાં હશે. આપણી જૂના સિક્કા અને જૂનું નોટો. હા, આજે હું તમને મારી સાથે શેર કરવાનો છું કે જૂની નોટો અને જૂના સિક્કાઓનું કલેક્શન. તો હું તમને બતાવીશ મારી પાસે કેટલી જૂના સિક્કા, કેટલા જૂની નોટો અને એક અલગ અલગ દેશોની નોટો છે કે જે 2-3 છે, વધારે નથી. તો તમને વિડીયો ખૂબ જોવાની મજા આવશે અને મારો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો, બરાબર? તો ચાલો હવે આપણે વિડીયો શરૂ કરીએ. સ્ટાર્ટિંગ આપણે 20 રૂપિયાના સિક્કાથી કરશું અને છેલ્લા લગીન છે આપણે સિક્કાની અંદર આ સિક્કો. આગળ જતા તમને બતાવીશ કે આ કયો સિક્કો હતો. અને પ્લસ કે નોટોની અંદર વાત કરો તો 50ની નોટ છે અને છેલ્લી છે ઓમનની નોટ, કે આપણે આ કલેક્શનની અંદર જોશું. અત્યારે હું સસ્પેન્શન નથી ખોલતો, ચાલો તમને જલ્દી મારું નાનું એવું કલેક્શન બતાવી દો. તો પહેલો છે 20નો સિક્કો કે જે મેં તમને બતાવી દીધો. 2020નું બનાવેલો છે અને 2020માં રિલીઝ થયેલો છે. આગળ 20 રૂપિયાનું લખેલું આવશે કે 20 રૂપીસ અને પાછળની સાઈડ આવશે સત્યમેવ જયતે લખેલું અને 4 ટાઈગરની નિશાની અને ભારત અને ઇન્ડિયા ઇંગ્લિશ અને હિન્દીમાં લખેલું છે. સરસ મજાનો કોઈન છે, કલેક્ટેબલ છે. જો તમે કલેક્ટ કરવા માંગતો હોય તો કલેક્ટ કરી લેજો. અને આઈ થિંક હવે અમારે સાઈડ બહુ ઓછા જોવા મળે છે અને આ બસ હવે જોવા મળતા નથી અને અમુક પાસે જ હોય છે. તો ચાલો, આ એક સરસ મજાનો કોઈન છે. તો કલેક્ટ કરવું હોય તો આને સાચવીને રાખજો અને વાપરતા નહીં, અને કલેક્ટ કરવાની જો તમને મજા આવતી હોય તો મારી જેમ કલેક્ટ કરી લેજો. હવે આપણે આગળ વધીએ. મેન વસ્તુ છે, જો આગળ 10 રૂપીસ લખેલું હશે, ઇન્ડિયા અને ભારત ઇંગ્લિશ હિન્દીમાં બેમાં, અને મેન વસ્તુ છે આયરો કે આપણા ક્રાંતિ કરારોના બધાના અલગ અલગ તમને ચિહ્ન આપેલા છે. તમને દેખાતો હશે કે આની અંદર લાલા લાજપત રાય છે, એની મિન્ટ આપેલી છે 1835 થી લઈને 2013ની વચ્ચેનું, કે લાલા લાજપત રાયનો કોઈન છે. સરસ મજાની નિશાની છે 10 રૂપિયાની અંદર. આવા તમને કહું તો મારી પાસે લગભગ આ એક જ કોઈન છે લાલા લાજપત રાયની નિશાનીમાં, અને કલેક્ટ કરવાની બહુ ખૂબ મજા આવશે. આવા કોઈન તો બહુ અઢળક છે, બહુ. પછી છે બીજો સિક્કો આવશે આપણા મહારાણા પ્રતાપ, કે મહારાણા પ્રતાપની નિશાની આપેલી છે. સરસ મજાનો કોઈન છે. જો કલેક્ટ કરવા માંગતો હોય કલેક્ટ કરી લેજો, અને જેની પાસે હોય તો કોમેન્ટમાં લખી દેજો કે આ વિડીયોની અંદર કયા કયા સિક્કા મેં તમને બતાવ્યા અને કયા કયા તમારી પાસે સિક્કા છે, બરાબર? તો રિટર્ન ફ્રોમ સાઉથ આફ્રિકા, કે ગાંધીજી જ્યારે સાઉથ આફ્રિકાથી ડિગ્રી લઈને આવ્યા હતા, આ ઈ સિક્કો. આ એ નિશાની છે. એક બાજુ યંગ ગાંધીજી છે અને બીજી બાજુ ઓલ્ડ ગાંધીજી છે. જો 10 રૂપિયાનો સિક્કો છે અને પાછળની સાઈડ કહું તો ગાંધીજી છે, સાઉથ આફ્રિકાથી રિટર્ન આવ્યા હતા તે, બરાબર? એક આ રેરેબલ છે કે મને આઈ થિંક મારા ગલ્લાની અંદર મળ્યું, કે મને જ્યારે પહેલા ખબર નથી, પછી ખબર પડી કે આ એક ટાઈપનો સિક્કો છે અને કલેક્ટેબલ છે. ચાલો, રિઝર્વ બેંક ઇન્ડિયા 1935 થી લઈને 2010, એક આ સારું એવું રેર કલેક્શન છે. કે જસ્ટ તમે જોયું ને, આની અંદર 10 સિલ્વર સાઈડ અને 10 નીચે બ્રાઉન સાઈડ. જ્યારે બીજા સિક્કાની અંદર તમે જોશો ને, જો આટલો ડિફરન્ટ છે આ સિક્કા અને આ સિક્કાની અંદર છે ને, એટલે કે રેલેબલ કોઈન છે. અને આવા સિક્કા મારી પાસે આઈ થિંક 2 કોઈન છે. અને એક આપણું એક જૂનું નાણું કહેવાય અને જૂનો ખજાનો કહેવાય. મસ્ત સિક્કો છે, જો છે ને કેટલો મસ્ત. જહાજનું આપેલું છે, જહાજની નિશાની આપેલી છે. અને આની વાત કરું તો એ ખૂબ કલેક્ટેબલ છે. અને મેન વસ્તુ કે આની અંદર તમને દેખાતો છે કે એક નિશાની આપેલી છે. આ છે ડાયમંડ મિન્ટ છે અને સરસ મજાનું કલેક્શન છે. તો તમે પણ કલેક્ટ કરી શકો, અને જો તમારી પાસે હોય તો તમે મને જણાવી શકો કે તમારી પાસે કયા કયા સિક્કા છે. અને આઈ થિંક અમારી પાસે એક જ સિક્કો છે, એટલે મેં સાચવી રાખ્યો છે. અને તમને લાગે ને કે તમારી પાસે જો સિક્કા હોય ને તમારી પાસે પાછળ નિશાની હોય તો ભાઈ કલેક્ટ કરી લેજો, હવે એ નથી મળવાના. અને સરસ મજાનું છે.
પછી આ ચાણક્યજીનો નિશાની વાળો સિક્કો, મસ્ત કોઈન છે, ચાણક્યજીની નિશાની છે. આગળથી આવો સિક્કો છે અને આ સાઈડ પાછળની આવી નિશાની છે. કમળ છે અને ચાણક્ય દોરેલા છે. સરસ મજાનું કલેક્ટેબલ કોઈન છે, તમે જોઈ શકો. મેન સિક્કો આ મારો પ્રિય સિક્કો છે. પાછળ છે આપણા ભગતસિંહ અને આગળ આ સાઈડ દોરેલું છે. થ્રી લાઈન છે એટલે ઝંડાની નિશાનીમાં છે. 3 લાઈન છે, ઉપર ભારત ઇન્ડિયા, વચમાં 5 રૂપીસ અને સત્યમેવ જયતે લખેલું છે અને નીચે હિન્દી અને ઇંગ્લિશમાં લખ્યું છે રૂપે. અને પાછળની સાઈડ વાત કરું તો પાછળની સાઈડ છે આપણા ભગતસિંહનો સિક્કો છે. ખૂબ રેર છે અને લગભગ મને બહુ ઓછા જોવા મળે છે. જો છે ને મસ્ત સિક્કો, આ ખૂબ રેરેબલ છે. ભલે આની કિંમત ના હોય પણ એક ખૂબ રેર કહેવાય. આ છે આપણો આઝાદીના પર્વ 75 વર્ષ પૂરા થયા હતા ત્યારે બનાવેલા સિક્કા, કે જો આ ટાઈપનું એનું નિશાની છે ને. આ પણ એક ખૂબ સરસ મજાનો સિક્કો છે. એવા 2 સિક્કા છે. અને પછી એક આ સિક્કો તમને બતાવું. આચાર્ય તુલસી જન્મ શતાબ્દી પર બનાવેલો, 1914 થી 2013 નિશાની વચ્ચે છે. આગળથી આવી નિશાની છે અને પાછળ તેમની નિશાની આપેલી છે. જો સરસ મજાનો કોઈન છે. અને આગળ આપણે વાત કરીએ તો બીજો સિક્કો છે આયરો. જો તમને આ દેખાતો છે ને થોડોક વધારે ડાર્કમાં છે, કે રાષ્ટ્રીય મંડળ કે 60 વર્ષ કમ્પ્લીટ હોને पे ये सिक्का बनाया गया था. એટલે આ ટાઈપનો સિક્કો છે. જો આગળ આ ટાઈપની નિશાની છે અને પાછળ આ ટાઈપની નિશાની છે. આ પણ એક રેરેબલ છે કે આપણે કલેક્ટ કરી શકીએ. હવે આગળ વાત કરું, આ ગાંધીજી છે કે દાંડી યાત્રા સમયે આ લોકોએ દર્શાવેલી છે કે દાંડી યાત્રાને 75 વર્ષ પૂરા થયા ને ત્યારે આ ટાઈપનું એક મસ્તીનો, તમે જેમ બીજા કોઈન કરતા આની અંદર તમે જોશો ને કે લાઈન ડોટ આપેલા છે અને ગાંધીજીની નિશાની આપેલી છે અને કોર્નરમાં લખેલું છે કે 75 વર્ષ કમ્પ્લીટ થયા છે દાંડી યાત્રાને. આગળથી આ ટાઈપની નિશાની છે અને પાછળથી આ ટાઈપની નિશાની છે. જોયું કેટલું મસ્ત સિક્કો છે. આ પણ તમે કલેક્ટ કરી શકો. આ બીજા સિક્કા કરતા ખૂબ અલગ જ લાગે, એટલે આ ટાઈપનું તમે કરી શકો કલેક્ટ. આ જવાહરલાલ નહેરુનો સિક્કો, કે વાહે જવાહરલાલ નહેરુની નિશાની છે અને આગળ આ ટાઈપનો કોઈન છે. જો છે ને વાહે જવાહરલાલ નહેરુની નિશાની છે અને આગળ આ ટાઈપનું છે. હવે આ સિક્કો બહુ રેર છે કે અત્યારના 2 સિક્કા અને પહેલાનો એક સિક્કો, જો આની થિકનેસ જુઓ તમે અને પ્લસ કે આની નિશાની જુઓ તમે. આની વચમાં ડોટ વચમાં નિશાની છે, આગળ આ ટાઈપનો છે અને પાછળ આ ટાઈપનો. આ બીજા સિક્કા કરતા જાડો સિક્કો છે. જો છે ને મસ્ત સિક્કો છે, કલેક્ટેબલ છે. જો તમારી પાસે હોય તો આ બધા સિક્કા વેચતા નહીં. હવે આ સિક્કાનું મને વધારે નોલેજ નથી, પણ આ એક સિક્કો છે કે જેમાં લખેલું છે કુકા આંદોલન. કુકા આંદોલનને 150 વર્ષ પૂરા થયા ને તે સિક્કો છે. જો છે ને મસ્ત સિક્કો છે. 1857 થી લઈને 2007 વચ્ચેનું મિન્ટ છે, તો એક ખૂબ રેરેબલ છે. જોયું, આગળથી આવી નિશાની છે અને પાછળથી આવી નિશાની છે ને રેરેબલ કોઈન છે. હવે 2 રૂપિયાની સિક્કાની વાત કરો ને તો જો એક રિઝર્વ બેંકનો સિક્કો છે. અહીંથી એટલો ઘસાઈ ગયો છે પણ તમને વધારે દેખાય નહીં. જો દૂરથી તમને દેખાવાની વાત કરું તો આ ટાઈપનો સિક્કો છે. રેરેબલ છે કે આ બહુ બીજા કોઈન કરતા મોટો સિક્કો છે. જો 5ના સિક્કાનું કમ્પેરિઝન કરી લો. આ 5નો સિક્કો છે, આ 2નો સિક્કો છે. જો 2નો સિક્કો ઉપર રાખીને તો 5નો સિક્કો દેખાશે બી નહીં. છે ને 2ના સિક્કા મોટા છે. સારું એવું કલેક્શન છે, તમે અલગ અલગ કરી શકો. પણ અમુક સિક્કાની કન્ડિશન બહુ ખરાબ હોવાથી નહીં, પણ સારી છે, જેટલું હોઈ શકે એટલું તમે કલેક્ટ કરી શકો. પછી આ સિક્કો છે આપણો 2 રૂપિયાની સિક્કાની અંદર આવે સુભાષ ચંદ્ર બોઝનો ચિહ્ન વાળો સિક્કો.
આગળથી આવી નિશાની છે અને પાછળથી આવી નિશાની છે. પાછળની સાઈડ સુભાષચંદ્ર બોઝ આપેલા છે. સરસ મજાનું કલેક્ટર છે કે ક્રાંતિકારોના સિક્કા મારી પાસે ખૂબ ઘણા કરા છે. આ બેનો સિક્કો. હવે આપણે નેક્સ્ટ સિક્કો છે છત્રપતિ શિવાજી મહારાજનો સિક્કો. કંઈક ખૂબ રેરેબલ છે અને વધારે મારો પ્રિય સિક્કો છે કોઈન્સની અંદર, કે મહારાજની યાદમાં એક સિક્કો બનાવેલો છે. 1999ની સાલ છે, 2 રૂપિયાના કોઈનમાં છે અને મહારાજનો સિક્કો છે કે સરસ મજાનું મહારાજનું નિશાની આપેલી છે અને મહારાજનો સિક્કો છે. આવા ખૂબ રેરેબલ સિક્કા છે તો તમારી પાસે હોય તો મને કોન્ટેક્ટ કરીને જણાવજો. હું ખરીદવાની ઈચ્છા રાખું છું, તો મને કોમેન્ટમાં ડીએમ કરજો. જો આવા સિક્કા તો તમારી પાસે હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો. અને ચાલો, આ ટાઈપનો તમે જોઈ લીધો, સરસ મજાનો છે. ચાલો આગળ વધીએ. હવે આગળ વાત કરું તો એક આ ટાઈપનો સિક્કો આપેલો છે અને પાછળ આ ટાઈપની નિશાની છે કે સરદાર વલ્લભભાઈ પટેલની નિશાનીમાં 1996ની નિશાની છે. આગળ આ ટાઈપની ડિઝાઇન છે અને થોડુંક સાઈડમાંથી ડેમેજ છે, પણ કશું વાંધો નહીં. સરસ મજાની નિશાની છે. તમે જોઈ શકો સરદાર વલ્લભભાઈની નિશાની છે અને સાઈડમાં કોર્નરમાં લખેલું છે હિન્દી અને ઇંગ્લિશમાં. જો સરસ મજાની કલેક્ટર વસ્તુમાં છે, ગણાય છે. સરદાર વલ્લભભાઈનો સિક્કો છે. તો ચાલો આપણે આગળ વધીએ. પછી એક આ ટાઈપનો છે કે અંગ્રેજ પ્રોફેસર છે લુઈસ બ્રેવિલ. 2009ની નિશાની છે. 1809થી લઈને 2009થી. આગળ આ ટાઈપની નિશાની છે. વાય તેમની નિશાની છે અને પ્લસ કે જે લોકો બોલી નથી શકતા, જોઈ નથી શકતા, તેના માટે અલગથી એક એ લોકોની લેંગ્વેજમાં લખેલું છે કે 2 રૂપીસ કોઈન છે ને મસ્ત. તમે જોઈ શકો સરસ મજાનું કલેક્ટેબલ કોઈન છે કે આ તમને બહુ ભાગ્ય જોવા મળશે. પછી આગળ વાત કરું, એક આયરો સિક્કો ભારત છોડો આંદોલન વખતેની પ્રિન્ટ છે. જો કેટલી સરસ મજાની કલેક્ટેબલ કોઈન છે. ડિઝાઇન તમે ચેક કરો કે ડિઝાઇન જુઓ, ડિઝાઇન ચેક છે, મસ્ત છે. તમે આવો કોઈન કલેક્ટેબલ છે આ. અને બીજી મેઇન વસ્તુ, આવા જો કોઈન તમે તમારી પાસે ચેક કરો કે આવા કોઈન તમારી પાસે કેટલા છે અને કલેક્ટ કરો. આ છે 1 રૂપિયાની નિશાનીમાં. હવે આપણે વાત કરીએ બીજો. પછી આ છે આપણે આ સિક્કો છે રાજીવ ગાંધીજીની પ્રિન્ટમાં. રાજીવ ગાંધીજીની પ્રિન્ટ છે. આગળ આ ટાઈપનો ડિઝાઇન છે, પાછળ આ ટાઈપની ચિહ્ન છે. 1944થી લઈને 1991 લગીની પ્રિન્ટ છે. તમે ચેક કરી શકો કેટલો સરસ મજાનો કોઈન છે. જોયું તમે? રૂપિયાના સિક્કા છે. હવે રૂપિયાના સિક્કાની આગળ વાત કરીએ તો હવે આપશે આવા કલેક્ટેબલ 3 સિક્કા. આની ખાસિયત એ છે કે 2 રૂપિયાની જેમ મોટી સાઇઝ છે અને ડબલ સાઇઝમાં છે. તમે ચેક કરી શકો. આગળ આ ટાઈપનું છે અને પાછળ આ ટાઈપની નિશાની છે. જોયું તમે? આવા મારી પાસે ટોટલ 3 સિક્કા છે. આ સિક્કો તમે જોઈ શકો. આ ખૂબ મોટા સિક્કા છે બીજા સિક્કાઓ કરતા. આ થોડો ખરાબ છે પણ સારો છે, કલેક્ટેબલ છે. અલગ અલગ ઈસવીસનના છે. પછી એક તમારી પાસે આ સિક્કા છે કે આ સમય જતા આ સિક્કાની કિંમત પણ વધવાની છે. આ સિક્કા તમને જોવા મળશે પણ તમારી પાસે હોય તો આને સાચવી રાખજો. આની કિંમત વધશે સમય જતા. જોયું છે ને સરસ મજાનું કોઈન. હવે વાત કરીએ આગળ કે આવશે 50 પૈસા. આ છે 50 પૈસા. પાછળથી આ ટાઈપની છે, ભારતનો નકશો છે અને આગળ આ ટાઈપનું 50 પૈસા લખેલું છે. પછી આગળ વાત કરીએ 25 પૈસા. 25 પૈસા કે મોટા જે આપણે 5 સિક્કા જોઈએ ને સેમ એની નાની પ્રિન્ટ પણ 25 પૈસાની રૂપમાં. જો કેટલું સરસ મજાનું કોઈન છે. અને આ તો બહુ રેર છે. જો તમને દેખાતું હોય કે નથી દેખાતું, અહીંયા પાછળ આ ટાઈપની નિશાની જો તમને દેખાય છે અને આગળ આ ટાઈપનું. અહીં જો તમને દેખાય ને એક્ઝેક્ટ સેન્ટરમાં જો 1 અને 0 લખેલું છે કે 10 પૈસાનો કોઈન છે ને. આ જો લગભગ તો તમને કહું ને, જો તમે કેમેરામાં દેખાતું છે નહીં પણ એકદમ બહુ માઇનર, બહુ આછું દેખાય છે કે 10 પૈસાનો કોઈન છે. પછી હવે આવશે આપણી નોટોની વારી.
તો નોટોની અંદર વાત કરું તો પહેલા છે 50 પૈસાની નોટ, કે 50 પૈસાની નોટની વાત કરું તો આ જેટલી તમને નોટ બતાવવાનો છું ને એ બધી નોટો ટાઈગર પ્રિન્ટ વાળી છે, કે જેમાં ગાંધીજી નથી અને એમાં છે આપણા સિંહ. જો પાછળથી આ ટાઈપની છે અને આગળથી આ ટાઈપની દેખાય છે. ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 50 રૂપિયાની નોટ છે. અને હવે આ નોટો કલેક્ટેબલમાં ગણાય છે. આની કરતાં પણ ઘણી જૂની નોટો છે, પણ આ નોટો જો તમારી પાસે હોય કલેક્ટ કરી લેજો. ખૂબ સારી નોટો છે, રેર વસ્તુ છે. અને આવશે આપણી 20 રૂપિયાની નોટ. સેમ આમાં ગાંધીજી નથી, આમાં આવશે ટાઈગર. ને ટાઈગરની નોટ બહુ સરસ મજાની આવે છે અને સરસ મજાની નોટો છે. જો તમે આ છે 20ની નોટ. પછી આવશે 10 રૂપિયાની નોટ. 10 રૂપિયાની નોટની વાત કરું, એવી બે નોટ છે એટલે તમને બે નહીં બતાવી શકીએ, એક જ બતાવી. આ જો છે ને 10 રૂપિયાની નોટ, ખૂબ સરસ મજાની નોટ છે, કલેક્ટેબલ છે. જો તમારી પાસે હોય તો કલેક્ટ કરી લેજો. અને જો તમે અહીંયા લગીને વિડીયો જોયો છે તો મારી નોટને ચેનલને બંનેને લાઈક આપજો અને છેલ્લે લગીને જોજો. ઉપ્સ પડી ગયું, કોઈ પ્રોબ્લેમ નહીં. જો આ નોટ છે તો દેખાય તમને, આ નોટ છે કુવૈતની. કુવૈતની જૂની નોટ છે. તો આઈ થિંક હવે નવી નોટ આવી ગઈ છે, પણ આ એક જૂની નોટમાં છે કતાર. આ દિનાર છે, કુવૈતની નોટ છે અને આનું નામ છે દિનાર. અને પ્લસ વાત કરું, આ છે ઓમન. આ ઓમનની નોટ છે, તમે જોઈ શકો 100 પૈસા, એટલે આ પૈસા ગણાય છે કે 100 પૈસા છે. ચેક કરો, ઓમનની નોટ છે, સારી એવી નોટ છે, કલેક્ટેબલ. અને હવે આવશે લાસ્ટ અને મારી ફેવરિટ નોટ, મલેશિયાની. બેંક નાઝિયા મલેશિયા રિગિટ. ચેક કરી શકો, સરસ મજાની નોટ છે, તમે જોયું. બધું ટોટલી આપણું કલેક્શન છે. અને હવે વાત કરું તો ચાલો, જો તમે મારો વિડીયો અહીં લગીને જોયો હોય તો ખૂબ ખૂબ સપોર્ટ દેજો મને. હજી આપણે સારા સારા વિડીયો બનાવશું અને હું તમારી હાટું લાવી. અને પ્લસ કે જો હજી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા કેજી છોકરો ફેમિલી સાથે જોઈન્ટ થઈ જાઓ. અને હા, મારી અહીં ચેનલની અંદર અલગ અલગ હું શોર્ટ્સ અપલોડ કરું છું ડેલીના બેઝમાં. અને ઇન્સ્ટાગ્રામમાં પણ હું નાખું છું. ઇન્સ્ટાગ્રામમાં પણ તમે મને સપોર્ટ કરજો અને સાથે સાથે ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી લેજો, કેમ કે સૌથી પહેલી અપડેટ તમને મળશે ઇન્સ્ટાગ્રામમાં. તો ચાલો, મને વિદાય આપો, મળે આવતા વિડીયોમાં. અને હા, બને ત્યાં લગીને હું તમારી માટે મોટા મોટા વિડીયો લાવીશ. તો ચાલો મળીએ, ટાટા.